गुजरात विधानसभा चुनाव में आम आदमी पार्टी की ओर से चुनाव लड़कर जीते भूपत भायाणी भाजपा में शामिल हो गए हैं। वहीं दूसरे ही दिन आम आदमी पार्टी के डेडियापाड़ा विधायक चैतर वसावा आज पुलिस में हाजिर हुए हैं, जिसके चलते कई तरह के सवाल उठे हैं। गुजरात के नर्मदा जिला के डेडियापाड़ा के विधायक चैतर वसावा एक महीने से अधिक की आंख मिचोली के बाद आखिरकार आज पुलिस समक्ष हाजिर हो गए। आम आदमी पार्टी के विधायक और लोकप्रिय आदिवासी नेता अपने हजारों समर्थकों के साथ पुलिस स्टेशन पहुंचे। इस मामले आम आदमी पार्टी के विधायक चैतर वसावा ने अपनी प्रतिक्रिया दी। સુખ દુઃખના પ્રસંગોમાં હું હાજરી નથી આપી શક્યો એ બદલ બધાની માફી માંગુ છું। જ્યારથી તમે લોકોએ મને આટલી નાની ઉંમરમાં ડેડિયાપાડામાં 4 રાજકીય પાર્ટીના ઉમેદવારો હોવા છતાં મને 56% મત આપીને અને 1 લાખથી ઐતિહાસિક લીડ આપીને જ્યારે મને વિજય બનાવ્યો છે ત્યારે ચૂંટાયા પછી મેં એક પણ દિવસ ઘરે આરામ નથી કર્યો। મેં આદિવાસી સમાજ માટે લડ્યો છું, એટલે આટલી મોટી ભાજપની પાર્ટીને આ ગમતું નથી અને આ જંગલવાળાના કૌભાંડો મેં બહાર પાડેલા છે। 6 કરોડનું કૌભાંડ એ લોકોએ કર્યું એ મેં બહાર પાડ્યું। એમાં ભાજપના નેતા મળેલા હતા। તલાવડીઓનું કૌભાંડ, પ્રાઇઝના વહીવટદારમાં જે કૌભાંડો થયા બહાર પાડ્યા એમાં ભાજપના નેતાઓના નામ હતા, એટલે આ લોકોએ નકલી કચેરીઓ બહાર પાડી। જાતિના દાખલા માટે અમે લડીએ છીએ, આદિવાસીઓ માટે લડીએ છીએ। ચૈતરભાઈએ ઘરે બોલાવીને માર મારી એવો ખોટો કેસ કરે મારા પર, મારા પત્નીને જેલમાં લઈ જાય, પણ એ લોકોને પણ કહેવા માંગીએ છીએ અને એ લોકોને પણ કહેવા માંગીએ છીએ આદિવાસી અમે શાંત છે, શાંતિથી અમને જીવા દો, રહેવા દો। જ્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રશાસનને આ સરકારને પણ અઘરું પડશે। આજરોજ ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા છે। મને એમ લાગે છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને જરૂર ન્યાય મળશે। અત્યાર સુધી એમના બોગજ અહીંયા જે નજીકમાં ગામ છે ત્યાં ઘરે હતા એવું એમણે હમણાં જ મને જણાવ્યું કે ઘરે જ હતા અત્યાર સુધી, અને આગોતરા જામીનની પ્રોસેસ ચાલતી હતી તો એ રાહ જોઈ રહ્યા હતા કે જામીન મળશે, પણ પછી એમને લાગ્યું કે ભાઈ હવે જામીન મળવાને સંજોગ નથી, તો એમણે સામે ચાલીને ઇન્વેસ્ટિગેશન જોઈન કર્યું છે। આજે જામીન નહીં મળે તો ઉપલી કોર્ટમાં જામીન માંગવા માટે જઈશું, ત્યાંથી નહીં મળે તો એનાથી ઉપર જઈશું, ત્યાંથી નહીં મળે તો એનાથી ઉપર જઈશું। બધી અદાલતમાં न्याय नहीं મળે तो गुजरातनी जनतानी अदालतમાં न्याय માટે જઈશું। आम आदमी पार्टी के विधायक चैतर वसावा पर कृषि विभाग के कर्मचारियों की पिटाई करने के मामले में केस दर्ज किया गया था। इस मामले पर आम आदमी पार्टी के गुजरात प्रदेश प्रमुख ઈસુદાન ગઢવી ने भी अपनी प्रतिक्रिया दी। ચૈતરભાઈ વસાવા આજે હાજર થયા છે। ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા ધરાવે છે। ભાજપ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવા માંગે છે અને જે રીતે આદિવાસી સમાજના વ્યક્તિઓને પણ ભાજપે ટાર્ગેટ કર્યા છે, જે આદિવાસી સમાજ માટે બોલતા હોય એવાને પણ ભાજપે ટાર્ગેટ કરીને ખતમ કરવાનું નક્કી કર્યું છે। ત્યારે આજે ચૈતરભાઈ વસાવા હાજર થયા એ પહેલા એમણે વિડીયોમાં પણ સ્પષ્ટ કહ્યું કે ભાજપે એમને ડરાવવાની કોશિશ કરી છે, ધમકાવવાની કોશિશ કરી છે, લોભ લાલચ આપવાની કોશિશ કરી છે। જે રીતે 5 ધારાસભ્યો અત્યાર સુધી અકબંધ રહ્યા, એમાંથી એક ધારાસભ્યને ભાજપે ડરાવી ધમકાવી કે મજબૂરીનો લાભ ઉઠાવીને રાજીનામું અપાવડાવ્યું, એવી જ રીતે ચૈતરભાઈને પણ ભાજપ અત્યારે ખૂબ કોશિશ કરી રહ્યું છે। પણ ચૈતરભાઈ આદિવાસી સમાજનો હીરો છે। બિરસા મુંડા ભગવાન જે રીતે આદિવાસી સમાજ માટે લડતા હતા એવી જ રીતે ચૈતરભાઈ અત્યારે લડી રહ્યા છે અને એટલા માટે હજારોની સંખ્યામાં એમને સમર્થન મળ્યું છે। સુપ્રીમ કોર્ટ સુધી અમે ચૈતરભાઈની સાથે છીએ। આમ આદમી પાર્ટી એક આદિવાસી સમાજ સાથે છે, એક આદિવાસી સમાજના દીકરાઓ સાથે છે અને જે પણ વ્યક્તિઓ આદિવાસી સમાજની સંસ્કૃતિ ખતમ કરવા માંગે છે એ ભાજપને અને એ ભાજપના નેતાઓને ઘરે બેસાડવા માટે હું અપીલ કરું છું।